નમસ્કાર. તસત ચેટ શોમાં હું મલ્લિકા સારાભાઈ ફરીવાર તમારા બધાનું સ્વાગત કરું છું. દર ચેટ શોમાં આપણે એવા સવાલો લઈએ છીએ અને એના વિશે વાર્તાલાપ કરવાની કોશિશ કરીએ છીએ કે જે આપણા સમાજને ડિસ્ટ્રોય કરી રહ્યા છે, આપણા સમાજને ઉથલ પાથલ કરી રહ્યા છે, આપણા સમાજમાં હિંસા લાવી રહ્યા છે. મારે કંઈક તમને આંકડા કહેવા છે. ઊંઝા 1742, વિસનગર 1786, મહેસાણા 1750. ના, હું કોઈ ફોન નંબરો નથી બોલી રહી, ના હું કોઈના ઝિપ કોડ બોલી રહી છું. આ છે આપણા છોકરા અને છોકરીના 0 થી 6 વર્ષની ઉંમરના આંકડા. વિજ્ઞાન આપણને એમ કહે છે કે જો છોકરા અને છોકરીઓને સરખી જ રીતે ઉછેરવામાં આવે, સરખું જ ખાવાનું આપવામાં આવે, સરખી જ કેર લેવામાં આવે, તો દર 1000 છોકરા જે જીવે એની સામે 1000ની ઉપર છોકરીઓ જીવે. પણ WHO અને બીજી વર્લ્ડ બોડીઝનું કહેવું એમ છે કે છેલ્લા 30 વર્ષમાં ચીન અને હિન્દુસ્તાનમાં આ આંકડા જોતા લગભગ 100 કરોડ સ્ત્રીઓ ગાયબ થઈ ગઈ છે. આજે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને આપણા ગુજરાતના સ્ટેટ ગવર્મેન્ટનું એક બહુ જ મોટા પાયા પર કામ ચાલી રહ્યું છે સ્ત્રી ભ્રૂણ હત્યાને રોકવા માટે. તો આ છે આજનો આપણો વિષય. મારી સાથે ઘણા બધા ભાઈઓ છે અહીંયા. મારે તમને પૂછવું છે, આપણે દરરોજ પેપરમાં આના વિશે વાંચીએ છીએ, એડવર્ટિઝમેન્ટો આવે છે, સ્ત્રી ભ્રૂણ હત્યા રોકો, બેટી બચાવો. શું તમને લાગે છે કે ગુજરાત જેવા પ્રોગ્રેસિવ સ્ટેટમાં સ્ત્રી ભ્રૂણ હત્યા એ ખરેખર બહુ જ મોટો પ્રોબ્લેમ છે? મને કોણ કહેશે? બિલકુલ બહુ જ મોટો પ્રશ્ન છે આ. આજે ગુજરાતના નાના નાના ગામડાથી મળીને શહેરોમાં પણ સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ વધતું ગયું છે અને એ ખરેખર વિકટ પ્રશ્ન છે જ બધા માટે. તમારી પાછળ મને નથી લાગતું કે ગુજરાતની અંદર આવી રીતે સ્ત્રી ભ્રૂણ હત્યા થતી હોય. તમે જુઓ કે આપણે જે સ્ત્રીઓ છે, બહેનો દીકરીઓ છે, જે નવરાત્રિની અંદર 12 એક વાગ્યા સુધી સિટીમાં કાઇનેટિકને બધું લઈને ફરતી હોય છે. તમે જોઈ શકો છો, એના દાખલા છે. મને નથી લાગતું કે આવું હોઈ શકે. એટલે એવું ના હોય કે ફરી શકે, મરી ના શકે. હા, કે જે પેદા થતાં પહેલાં જ જેને અટકાવી દેવામાં આવ્યું એને જ તમે કઈ રીતે ફરતા જોવાના? બરોબર. એટલે તમને લાગે છે કે ગુજરાતમાં સ્ત્રી ભ્રૂણ હત્યાનું એવું બધા કહેતા હોય છે કે બિહારમાં કે યુપીમાં કે એ જગ્યાએ આવું બધું હોય છે કે 6 વાગ્યા પછી સ્ત્રીઓ નથી નીકળી શકતી ને આમ ને તેમને. પણ અહીંયા તો અમુક ગુજરાત પ્રોગ્રેસિવ સ્ટેટ છે 100%, પણ એની સામે આ ભ્રૂણ હત્યાનું પ્રમાણ પણ 100% વધી રહ્યું છે. આ ભાઈને કઈ કહેવું છે? મને લાગે છે કે આ બહુ વિકટ પ્રશ્ન છે. આપણે જે આંકડાઓ બતાવ્યા એના ઉપરથી લાગે છે કે જો કાલના 10 વર્ષ પછી કોઈ પણ છોકરાને જ્યારે છોકરી જોશે ત્યારે એવા વિકટતા આવશે કે એને પાસે કોઈ છોકરી પરણવા માટે નહીં હોય. એટલે શું તમે એમ માનો છો કે સ્ત્રીનું ખાલી એક જ કાર્ય છે કે પુરુષને પરણે? હું એક આસ્પેક્ટને લઈને ચાલી રહ્યો છું. હું તમને બીજો સવાલ પૂછું. સમાજમાં સ્ત્રીઓની બાળક પેદા કરવા સિવાયની બીજી શું જરૂરિયાત છે? આપણે બધા જ કેમ મારી ના કાઢીએ? આજે તો ટેસ્ટ ટ્यूब में बेबीज થાય છે. नहीं, जो आप बोलते हैं ये प्रॉब्लम है. अभी लॉजिकली सोचिए आप. मैं एक टीवी लेने जाता हूँ, मेरे पास 25,000 है, मैं 10 टीवी देखता हूँ, मेरे चॉइस का टीवी उठा के घर पे लाता हूँ. तो मेरे को अधिकार नहीं मेरा बच्चा लड़का हो या लड़की हो.
ઓકે તમારે કંઈ કહેવું છે? આવો અધિકાર ક્યારે પણ ભૂતકાળમાં પણ કોઈને મળ્યો નહોતો, અત્યારે પણ મળવો ન જોઈએ, ને ભવિષ્યમાં પણ ક્યારે કોઈને મળશે નહીં. કારણ કે તમે એક જીવની હત્યા કરો છો એટલે કેટલું મોટું નુકસાન કરી રહ્યો છે સમાજને એ એમને ભાન નથી. કારણ કે જેમ જીસસ ક્રાઇસ્ટે કીધું હતું કે ઓ ગોડ પાર્ડન ધેમ, દે ડોન્ટ નો વોટ આર ધે ડુઈંગ. અત્યારે આ જ પરિસ્થિતિ સમગ્ર હિન્દુસ્તાનમાં પ્રવર્તી રહી છે. But they do know what they are doing. હા, દે ડોન્ટ નો વોટ ધે ડુઈંગ. They do know. હા, એ લોકો જાણીને કરે. અને જાણીબૂજીને તો કેવી રીતના કરી શકાય? એટલે આ માફીને પાત્ર નથી જ. 2 જણ. તમે સ્ત્રીના નથી કરવાનું અને બોયસને કરે તો ચાલે. અબોર્શન ઇઝ નોટ અ ક્રાઇમ ઇન ઇન્ડિયા પ્લીઝ. ના ઓકે એક મિનિટ તમે બોલી દો. મારે બીજો એક question. મને એમ લાગે છે જે ભાઈએ વાત કરી કે એક ટેલિવિઝન ખરીદવા જાય છે એટલે તમે એક બાળકીને એક વસ્તુની સાથે તોલો છો, એટલે કોઈ આપણી બાળકીને તમે વસ્તુની સાથે તોલી શકો? પણ મારે તમને પૂછવું છે કે આપણે એક પુરુષ પ્રધાન સમાજમાં રહીએ છીએ એ તો આપણને ખબર છે. આપણે સ્ત્રીને સાપનો ભારો કીધો છે, આપણે એને પારકી થાપણ કીધી છે, આપણે એને જાત જાતની વસ્તુઓ કીધી છે. અને આપણા બધા જ ધર્મોમાં, પછી એ હિન્દુ ધર્મ હોય કે મુસ્લિમ હોય કે ક્રિશ્ચિયન ધર્મમાં, સ્ત્રીને આજકાલના ઇન્ટરપ્રિટેશનમાં એક વસ્તુ જ સમજી છે. મારે તમને બધાને એમ પૂછવું છે કે તમને પુત્ર કેમ જોઈએ છે? એવું તો પુત્ર શું કરશે કે તમને પુત્ર જોઈએ છે? એક વસ્તુ એવી ફીલ થતી હોય છે, જેમ કે ઘરડા થશે તો દીકરી તો તમે કીધું એમ પારકી થાપણ કહેવાય, એટલે તો બીજાના ઘેર જતી રહેશે. આપણી સંભાળ કોણ રાખશે? અને મારે આમના સંદર્ભમાં એક વાત કહેવી છે કે તમે એમ કહેતા હોય કે તમારે ચોઈસ જોઈએ છે, તો તમે તમારા જીનેટિક્સ પર જ કંટ્રોલ લાવો. એક્સ તમે તમારી રીતે જ બનાવો ને. સારું, પુરુષ પુત્ર કેમ માંગે છે? સમાજ પુત્ર કેમ માંગે છે? મારું નામ વાઘેલા ભરત છે. હું પણ ડ્રામાનો સ્ટુડન્ટ છું. કે પુરુષ પુત્ર માગે છે કારણ એનું કે વંશ ચલાવવા માટે. પણ મારું મન તો એવું છે કે પુત્ર પણ જોઈએ ને સ્ત્રી પણ જોઈએ, બાળક પણ જોઈએ. કારણ કે જો પુત્ર જ હશે એવું નથી ચાલતું કે વંશ ચાલશે. કેમ સ્ત્રી હશે તો નહીં ચાલે વંશ? બરાબર. ચાલે ને? આ ભાઈને કંઈ કહેવું છે? 30 સેકન્ડ પછી આપણો પહેલો બ્રેક આવે છે. દરેક એવું માને છે કે પુત્ર હોય જરૂરી છે, પણ મારે પોતાને 2 દીકરી છે. એકનો જન્મ 82માં છે અને એકનો જન્મ 95માં છે. 12 વર્ષ પછી મેં સોનોગ્રાફી કરાવી નથી. મારે જે આવે ચાલશે. એટલે એવું જરૂરી નથી કે છોકરી હોય કે છોકરો હોય તો જ વંશ વેલો ચાલશે. છોકરી હોય તો પણ ચાલે છે, છોકરો હોય તો પણ ચાલે. એટલે એવો મતલબ નથી કે સ્ત્રી બાળકી હોય એટલે મારી નાખવી. મારે પોતાને જ 2 દીકરી છે અને 12 વર્ષની ઉંમર પછી છે. હવે એક નાનકડો બ્રેક પછી આપણે વાત આગળ ચાલુ રાખીશું. વેલકમ બેક. તમે જોઈ રહ્યા છો ધ સચ ચેટ શો અને આપણે વાત કરી રહ્યા છીએ સ્ત્રી ભ્રૂણ હત્યાની. તમે પુરુષોનું મંતવ્ય સાંભળ્યું. વંશ આગળ ચાલે, સ્ત્રી એટલે સાપનો ભારો. સેક્સ ડિટર્મિનેશન કરવાની દરેકનો હક હોવો જોઈએ. અબોર્શન કરવાનો દરેકનો હક હોવો જોઈએ. મા બાપને ઘડપણમાં કોણ સાચવે? તમે અહીંયા બધી જ ઉંમરની બહેનો છો. મને કહો તમારું શું રિએક્શન છે? જે ભાઈએ વાત કરી કે મારી પાસે 25,000 રૂપિયા છે અને હું ટીવી ખરીદવા જાઉં અને મને જેમ ચોઈસ કરવાનો અધિકાર છે એવી રીતે સ્ત્રી બાળક જોઈએ કે પુરુષ બાળક, એ પણ મારો અધિકાર. પણ મારે એમને પૂછવું છે કે તમારી પત્નીને પણ તમે પૂછ્યું છે ખરું આ માટે કે તારે શું જોઈએ છે? ના, આપણા સમાજ વ્યવસ્થામાં આપણે કોઈ દિવસ સ્ત્રીની શું ઈચ્છા છે એ કોઈ દિવસ પૂછતા નથી. બીજું કે સ્ત્રી એટલે કે મિલકત, સ્ત્રી એટલે મારી માલિકીની વસ્તુ. મારે જેમ એનો ઉપભોગ કરવો હોય, ઉપયોગ કરવો હોય તે રીતે હું કરી શકું. સ્ત્રી જન્મે ત્યારથી આસનભેદ, ભાણાભેદ, ઉછેરભેદ અને નાનપણથી ગળથૂથીથી શીખવાડીએ છીએ કે સ્ત્રી એટલે સબમિસિવ હોય, લો પ્રોફાઇલમાં હોય, બીજાનું કહ્યું કરે અને સાસરીમાં સમાઈને રહે. અને જેમ અગાઉ પણ કોઈક મિત્રોએ કહ્યું તેમ સ્ત્રીએ જાણે કે સ્ત્રીનું એક જ માત્ર જીવનનું ધ્યેય કે એણે પરણવું અને પરણવા માટે જરૂરી હોય એટલું ભણવું. આ સિવાય સ્ત્રીની દરેક કુટુંબમાં એક લક્ષ્મણ રેખા દોરવામાં આવી છે અને એ લક્ષ્મણ રેખા જો ઓળંગે તો એ આપણા સમાજ વ્યવસ્થાને બહુ પસંદ પડતું નથી. અને સ્ત્રી વંશવેલો ચલાવે એ સાથે સાથે મિલકતના અધિકાર, બધા ઘણા બધા પ્રશ્નો આની સાથે જોડાયેલા છે. આગળ પાસ કરશો પ્લીઝ. સોરી, હું તમારી પાસે એક જ સેકન્ડમાં આવીશ.
જે ભાઈએ વાત કરી કે અમુક જનરલ એવી માનસિકતા હોય છે કે દીકરો હોય તો ઘડપણમાં સાચવે અને દીકરી હોય તો સાસરે જાય એટલે અમને એવો આશરો નહીં. પણ દરેક મા બાપને ખબર હોય છે કે દીકરો પરણ્યો એટલે વહુનો થઈ જાય, દીકરી મરે ત્યાં સુધી પોતાની જ રહે. અને હું મારો દાખલો કહું છું, હું પરણેલી છું, મારું સાસરું પણ અમદાવાદમાં છે, હું નોકરી કરું છું, પણ મેં મારા મા બાપની સાથે રહેવા માટે મારા સાસરામાંથી જુદી થઈને હું મારા મા બાપના ઘર પાસે રહું છું. એમની સાથે હું સંબંધ રાખું છું, આપજા રહે છે અને અમે એકબીજાના ટેકો આપીએ છીએ. એમને જ્યારે જરૂર હોય છે ત્યારે હું હોઉં છું. એવું નથી કે હું એકલી દીકરી છું એટલે, મારો ભાઈ પણ છે એટલે એમને એક દીકરો છે. છતાંય મેં ચૂઝ કર્યું કે ના, જે સમાજની છબી છે કે દીકરી પરણી જાય એટલે અમારી નહીં, એને બદલવા માટે પણ હું મારા મા બાપ સાથેની નજીક રહું છું અને એમને ટેકો આપું છું અને કંઈ પ્રોબ્લેમ નથી. મલ્લિકા બેન જે બોલ્યા એ સંભળાય છે બહુ સાચું, પણ ખરેખર હકીકતમાં વંશ છોકરાથી જ ચાલે છે, કારણ કે છોકરો નામ બદલતો નથી, ના પણ છોકરી આપણે બદલે છે. માફ કરજે બેરા, મારે એમ પૂછવું છે કે જ્યારે ગુજરાતમાં લાખો પટેલ છે, લાખો શાહ છે, લાખો રાવળ છે, તો આપણે કયા નામની વિચાર કરીએ છીએ? પણ એ વાત સાચી છે કે છોકરી મા બાપને છોડીને સાસરે જાય છે. બરાબર છે. આ સમાજની પરિસ્થિતિ ખોટી છે. એક મિનિટ, આપણે જો નામની વાત કરતા હોઈએ તો 90% પટેલ પટેલ જ રહે છે, 90% શાહ શાહ જ રહે છે અને 90% મહેતા મહેતા જ રહે છે. ના, પણ અંબાલાલ પછી હરિલાલ થઈ જાય છે ને. હા, પણ અંબાલાલને પોતાનું નામ જોઈએ છે. મલ્લિકા, આ સમાજની મોટી ખોટ છે. મેડમ, આમાં. હું પણ કહું. આપણા ગ્રુપમાંથી બેઠેલામાંથી કેટલાને એમના 7 કે 8 વંશ સુધીના નામ યાદ છે? એક જણ તો બોલીને બતાવો. બોલી શકે છે, બોલો. મારે એટલું જ કહેવું છે કે જે આપણે જે મુખ્ય વસ્તુઓ રહે છે આમાં વિષયનો હદ થઈ રહ્યું છે એટલા માટે થાય છે કે દરેકને પોતાને મેલ સંતાન એટલે કે દીકરો ના, જોઈએ. કારણ આપણે વિષય અંતર નથી કરી રહ્યા એટલા માટે કે રિસર્ચના સર્વેઝ એમ બતાવે છે કે એટલીસ્ટ 30% લોકોને, આ ચેતનાનો સર્વે છે, 30% લોકો એમ કહે છે કે અમને પુરુષ બાળક એટલા માટે જોઈએ છે કે વંશવેલો ચાલુ રહે. એટલે આપણે વંશવેલાની વાત કરીએ. વંશવેલો ચાલુ આમાં આ એક એવો એપિસોડ છે કે જેમાં આપણે આખું વર્ષ વાત કરવાના છીએ, કારણ કે એટલો બધો સમાજને માટે એટલો બધો ડેન્જરસ ઇશ્યુ છે, એટલે આપણે વંશવેલાની વાત ચાલુ રાખીએ એ સારું છે. તમે કઈ કહેતા હતા? આપણા સમાજમાં એવા પણ ઘણા ઘરો જોવા મળે છે કે જ્યાં સ્ત્રી, એવું નથી કે અત્યારે એવો સમાજ એક ઊભો થઈ રહ્યો છે જેને આપણે કદાચ 5% કે 2% ગણી શકું છું, જ્યાં એ લોકો બાળકીને પ્રાધાન્ય આપે છે. અત્યારે ઘણી જગ્યાએ જો જ્યારે ઇસ્યુઝ ના હોય એવા લોકો બાળકીને એડોપ્ટ કરે છે. તો એનું કારણ શું છે? એવું નથી વંશવેલો ચલાવવો બધા જ માંગે છે એવું નથી હોતું, પણ એ જનરલી પોતાની પાછળની લાઈફ સેફ જાય અથવા કોઈકને જરૂર હોય છે, એ કારણસર આ બધું બની રહ્યું હોય એવું મારું માનવું છે કે સેફ. મલ્લિકા બહેનોને મારે કહેવું છે કે એ લોકો પોતાનું નામ બદલવા માટે તૈયાર કેમ થઈ જાય છે? કેમ ઘણા એવા બાપનું નામ feminist ચલાવતા નથી નથી? ચલાવતા હોય છે, એવું નથી હોતું. તમે નવું ઝુંબેશ કેમ નથી કરતા? શું ભ્રૂણ હત્યા માટે ખાલી પુરુષ જ જવાબદાર છે? સમાજ વ્યવસ્થા જવાબદાર છે. કોઈ ના, મારે એક વાત કહેવી છે ખાસ કરીને અંકલેશ્વરી સાહેબને કે બહેનો તૈયાર કેમ થાય છે? સમાજ વ્યવસ્થા માંગે છે. મેં મારું નામ નથી બદલ્યું, પણ હું જ્યારે બેંકમાં જાઉં છું મારા દીકરાને માટે કંઈક કામ લઈને અથવા તો પણ તમે એની સામે ઝુંબેશ કેમ નહીં કરી? છે, મેં ઝુંબેશ કરી છે ને હું સફળ થઈ છું. મેં ઝુંબેશ કરી છે, હું સફળ થઈ છું. મેં નામ નથી બદલ્યું અને મેં મારા દીકરાની ફિક્સ ડિપોઝિટ માટે મને બેંકના મેનેજરે કીધું કે એના ફાધરને બોલાવો, કારણ કે નેચરલ ગાર્ડિયન એમ છે, એના ફાધર છે. મેં કીધું 9 મહિના મેં મારા પેટમાં રાખ્યું છે, મેં એને માટે નોકરી છોડી છે, મેં એને માટે મલ્લિકા, શાબાશ ટુ યુ. યુ ડિડન્ટ ચેન્જ યોર નેમ, મલ્લિકા. અને હું એને માટે એના ફાધરને નહીં બોલાવું અને તમારે આ કરવું પડશે, નહીંતર હું હાયર ઓથોરિટી પાસે જઈશ. પણ આ વસ્તુ હું ભણેલી છું, હું એક્ટિવિસ્ટ છું, હું આ સમજુ છું માટે હું કરું છું. પણ સમાજ વ્યવસ્થા ઈચ્છે છે કે પત્નીની પાછળ પતિનું નામ લખાય. સમાજ વ્યવસ્થા જ્યાં ખોટી હોય તે બદલવા માટે તો આપણે સતના પ્રોગ્રામ્સ ચલાવીએ છીએ. નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે. આ વાત ચાલુ રાખીશું બ્રેક પછી તરત. વેલકમ બેક. તમે જોઈ રહ્યા છો ધ સચ ચેટ શો અને આપણે વાત કરી રહ્યા છીએ કે આપણે સમાજને બદલવું હોય તો પહેલ કેમ નથી લેતા, ઝુંબેશ કેમ નથી લેતા.
આપણા આ બેને કીધું કે એમણે બેંકમાં લડત કરી અને તમે જીત્યા. અને મારે તમને કહેવું પડશે કે 1990માં જ્યારે મારી દીકરીનો જન્મ થયો, મારા છૂટાછેડા થઈ રહ્યા હતા, મારે એનો પાસપોર્ટ કઢાવવો હતો. પાસપોર્ટ ઓથોરિટીએ ના પાડી બાપના નામ વગર. મેં કીધું હું સિંગલ પેરેન્ટ છું. હું સુપ્રીમ કોર્ટ સુધી ગઈ અને મારા ચુકાદાને લીધે આજે પાસપોર્ટ ફોર્મમાં ફાધર્સ નેમ એમ નથી કહેતા, પેરેન્ટ્સ નેમ કહે છે. અને ઇમિગ્રેશન ફોર્મ પર હસબન્ડ્સ નેમ નથી કહેતા, સ્પાઉસીસ નેમ કહે છે. એટલે લડત કરીએ તો બદલાવ ચોક્કસ આવે. મારે મારા એક્સપર્ટ્સ પાસે જવું છે. તમારે કંઈ કહેવું હતું? ના, આજ આ લોકો આટલું બધું ફાઇટિંગ કરી રહ્યા છે કે વંશ ચાલવા માટે છોકરો જ જોઈએ છે. પણ હું એક ક્વેશ્ચન પૂછું છું, થોડા દિવસ આગળ ગયા પછી એ વંશ ચલાવવા એ છોકરોને છોકરી તો જોઈએ છે કે નહીં? છોકરી વગર કેવી રીતે વંશ ચાલવાનો છે? અને બીજી વાત, ઇટ ઇઝ અ ટોટલી રોંગ થિંગ કે છોકરો જ વંશ ચલાવે છે. અત્યારે આઈ નો મોર દેન 25 ગર્લ્સ હુ આર રનિંગ ધ હાઉસ, નોટ ધ બોયઝ. મલ્લિકા, મારે ગાયનેકોલોજીસ્ટ તરીકે એક વાત ક્લિયર કરવી છે કે એક બેન ક્લોનિંગ વગેરેની પદ્ધતિથી એકલી સ્ત્રી વંશ ચલાવી શકે છે, પણ પુરુષ એકલો ચલાવી નથી શકતો. Just પુરુષો technical સાંભળી point. લો, પુરુષો સાંભળી લો. પાછળ હમણાં જ કોઈએ પૂછ્યું કે શું પુરુષો ભ્રૂણ હત્યા માટે જવાબદાર છે સ્ત્રી ભ્રૂણ હત્યા માટે? એટલે એના જવાબમાં એવું કહેવું કે અમારી પાસે જે પેશન્ટો આવે છે કે જે બાબો કે બેબી તપાસ કરી આપો એવી ડિમાન્ડ કરતા હોય છે, એ ડિમાન્ડ મોટાભાગે સ્ત્રી, તેની માતા અથવા તેની સાસુ તરફથી આવતી હોય છે. અને જ્યારે અમે તેના પતિ, એના પિતા કે એના સસરા સાથે વાત કરીએ છીએ તો એ લોકો અમને એવું જ જણાવે છે કે અમને તો કંઈ જ નથી, આ બધો બૈરાઓનો વિષય છે ને એ લોકો બધું કરે છે. બરાબર ધ છે. રીઝન મે બી બિહાઇન્ડ ધીસ કે કદાચ સ્ત્રીએ પોતે જે સહન કર્યું છે એ સહન કરવા ના માગતી હોય માટે આ કરતી હોય એવું બની શકે. મારે બીજું મારે એક વાત કહેવી હા, હતી પ્લીઝ. કે આપે જે હમણાં આંકડા બતાવ્યા ને એ આંકડાનું બીજું એક કારણ એવું છે કે હવે એડવાન્સમેન્ટની સાથે એવું થયું છે કે લોકોને હવે એક જ બાળક જોઈએ છે. એટલે જે લોકોને પહેલું ચીનમાં થયું 30 હા. વર્ષ સુધી. કે જેને પહેલો પુત્ર આવી જાય છે તે લોકો બીજું બાળક લાવતા નથી. પણ જેને એવું- જેને એવા પહેલી પણ ઘણા કુટુંબો કે જેને પહેલી પુત્રી આવે છે એ લોકો તે બી પણ નથી લાવતા. માનતા. એટલે ધીસ મે બી ધ રીઝન કે આ જે પુરુષનો આંકડો વધ્યો છે અને સ્ત્રીનો આંકડો ઘટ્યો છે એનું કારણ એક આ પણ હોઈ મને શકે. લાગે છે કે અમુક જગ્યાએ હશે પણ હિન્દુસ્તાનમાં નથી. કારણ કે 7 છોકરીઓ પણ જન્મ્યા પછી પણ એ લોકો છોકરાની અપેક્ષા રાખે છે. એટલે મને નથી લાગતું કે સિંગલ ચાઇલ્ડનો નોર્મ હજુ આવ્યો છે. પ્લીઝ. પણ સ્ત્રી ભ્રૂણ હત્યા તો રોકવી એ જરૂરી તો છે જ. ભલે નાનપણની અંદર આપણે એવું વિચારતા હોય કે ભાઈ છોકરી જન્મે છે તો પછી એને આગળ જતાં એને મુશ્કેલીઓ નડે, અને અત્યારના સંજોગો જોઈએ તો છોકરીઓને એટલું બધું સહન કરવાનું આવે છે કે એને ગમે ત્યારે એની ઉપર રેપ થતા હોય કે બીજા અન્ય કિસ્સાઓ બનતા હોય છે. એટલે ફાધર મધર કે પેરેન્ટ્સે કોઈ બી એવું વિચારતા હોય કે ભાઈ નાનપણથી જ જો છોકરીની આવી રીતે ભ્રૂણ હત્યા કરી દેવામાં આવે હું તમને એક તો સવાલ એના પૂછું. ગુના એ રીતે બનતા અટકી શકે એમ. હું તમને એક સવાલ પૂછું છું. આપણા આંકડા એમ કહે છે કે હજારો બીએડ થયેલા લોકો, બીએ થયેલા લોકો, બીએસસી થયેલા લોકોને નોકરી નથી મળતી. આપણને ખબર છે કે નોકરી મળવાના ચાન્સીસ 50-50 છે. તો આપણે પહેલેથી જ કેમ એમની સ્કૂલમાં નામ કોને બંધ કરી કાઢો? કારણ કે આપણને ખબર છે કે એ લોકોની ડિગ્રી ફાલતુ જવાની છે. તમે તો એવી વાત કરો છો. મારે બહેનોને અહીંયા પૂછવું છે, અહીંયા એનજીઓ બહેનો છે, એજ્યુકેશનિસ્ટ છે, તમને શું લાગે છે જો બહેનો વધારે જઈને એમની વહુઓની પાસે અબોર્શન્સ કરાવતી હોય તો એનું કારણ તમને શું લાગે છે? કારણ કે અહીંયા પુરુષો હાથ ધોવાની વાત થઈ રહી છે. મને એવું લાગે છે કે આ થોડુંક સુપરફિશિયલ છે, એટલે ફેસ બહેનોનું છે, પણ એના મૂળ કારણોમાં જવું બહુ જ જરૂરી છે. એક કારણ એ હોઈ શકે કે કદાચ એને જે ત્રાસ થયો છે એ આવનાર બાળકીને પણ એ એક કારણ થઈ શકે. પણ જે મૂળ જો વધારે ઊંડાણમાં જઈએ તો જે મૂળ કારણ છે કે જો મને એટલા માટે જ સારી ટ્રીટમેન્ટ મળતી હોય કે મેં પુત્રને જન્મ આપ્યો તો પછી હું કેમ નહીં ઈચ્છું કે મને છોકરો થાય. એટલે મારું અસ્તિત્વ હું પુત્રને જન્મ આપું એની સાથે સંકળાયેલું છે. કે જો મેં પુત્રને જન્મ આપ્યો તો મારું સમાજમાં અને મારા પરિવારમાં સ્થાન વધી જાય છે. નહીં તો હું એક આપણે રોકું છું. એક સૌથી મોટો એક્ઝામ્પલ ખોળો ભરતી વખતે જેને છોકરો હોય જે સ્ત્રીને એ જ સ્ત્રીને ખોળો ભરવા માટે પહેલ કરવામાં આવે છે, અને જેને સ્ત્રી બાળક હોય તેને પાછળ રાખવામાં આવે છે. એક મનોવૈજ્ઞાનિક તરીકે મારે એટલું કહેવું જોઈએ કે આ સૌથી ભયંકર વાત છે. બાળક છે કે ન હોય કે હોય, ગમે તે હોય, એ માનવી છે, એનાથી મોટી વાત કઈ છે?
મારે બીજું એક કહેવું છે મારે કે એવું નથી કે પુરુષો હાથ ધોઈ રહ્યા છે બેન, કેમ કે મારા લગ્ન નથી થયા હજુ, હું કુંવારો છું, છતાં જો આવું ચાલી રહેશે તો તમને કુંવારા જ રહેવું પડશે, કારણ કે સ્ત્રીઓ જ નહીં મળતી. એ સાચી વાત છે, પણ છતાં હજુ મને એવું છે કે મારે પહેલી દીકરી જ હોય. મને હજુ પણ એવું છે કે મારે પહેલી દીકરી જ હોય. અને એવું 100% એવું જ છે કે નથી એ તો ખબર નથી, પણ મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે કોઈ પણ સ્ત્રી જ્યારે સાસુ બને છે ને ત્યારે એના મનમાં એવું જ હોય છે કે મારે પ્રથમ દીકરો જ હોય. ત્યારે એની વહુને અને એના દીકરાને એ સખત એટલો ફોર્સ કર્યા કરતી હોય છે કે ના, તમે અબોર્શન કરાવી દો, પહેલો દીકરો જ હોવો જોઈએ. એ એવું કેમ કરે છે? આપણે એ સવાલ પણ પૂછવો જોઈએ કે સાસુ બન્યા પછી એને કેમ એવું થાય છે કે પહેલો દીકરો હોવો જોઈએ? કારણ કે સમાજ વ્યવસ્થામાં એ જોવે છે. પછી કોઈકે એમ પણ કીધું કે એબોર્શન કરાવવા જાય છે ત્યારે સાથે સાસુ જાય છે. એ આપણી સામાજિક વ્યવસ્થા છે કે સ્ત્રીની સાથે સ્ત્રી જાય. અને બહુ જ લોકો આ કહે છે કે સ્ત્રીની દુશ્મન છે. દેરાણી જેઠાણીના, સાસુ વહુના, નણંદ ભોજાઈના ઝઘડા. પણ મારે એમને એ પૂછવું છે કે સ્ત્રી સાથે ઝઘડો કેમ કરે છે? કારણ કે એને 4 દિવાલોમાં બાંધી દીધી છે. એને નાનપણથી જે બીજી એક્ટિવિટીઝ કે બીજી પ્રવૃત્તિમાં જે એનું મન લગાડવું જોઈએ તે લાગ્યું નથી. અને ઘરકામ સિવાયનું એની પાસે એક્ટિવિટી રહેતી નથી. એ ઉપરાંત આપણી જે સમાજ વ્યવસ્થા છે એના મૂળમાં જવું પડે. આપણે સમાજ વ્યવસ્થાના મૂળમાં જઈશું. આવતીકાલે આ જ ઇસ્યુ સાથે ચાલુ રહીશું. આજનો આ એપિસોડ અહીંયા સમાપ્ત થાય છે. આવતીકાલે રહેજો ને વિચારી રાખજો આના કારણો શું છે, આના વિશે શું કરાય. આવજો. Oh,